નમસ્કાર મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 51. સંસદના બંને ગૃહોના કેટલા સત્ર મળે છે વર્ષમાં? તો જવાબ આપશે ઓપ્શન સી 3. સામાન્ય રીતે ભારતમાં 3 વખત સંસદ સત્ર મળે છે: બજેટ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. બજેટ સત્ર ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં યોજાય છે. ચોમાસું સત્ર જુલાઈ ઓગસ્ટ મહિનામાં યોજાય છે અને શિયાળુ સત્ર નવેમ્બર ડિસેમ્બરમાં યોજાય છે. જો કે આ માટે કોઈ તારીખો નક્કી હોતી નથી. અને હા મિત્રો, રાષ્ટ્રપતિ પાસે પણ સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે? તો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. મિત્રો, આગળના પ્રશ્નોમાં જોયું એમ રાષ્ટ્રપતિ પાસે સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન ડી, 12મી યાદી. મિત્રો, યાદી એટલે અનુસૂચિ. અનુસૂચિ 12માં નગરપાલિકાઓની શક્તિ અને જવાબદારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં 18 બાબતોનો સમાવેશ કરેલ છે. 12મી અનુસૂચિ 1992માં 74માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા? તો જવાબ છે ઓપ્શન બી, રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણ સભા એ ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સમિતિ હતી, જેને બંધારણ સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંધારણ સભા પ્રાંતીય સભા દ્વારા ચૂંટવામાં આવી હતી. 1947માં બ્રિટિશ સરકારથી ભારતની સ્વતંત્રતા બાદ તેના સભ્યોએ દેશની પ્રથમ સંસદ તરીકે સેવા આપી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી, 6 થી 14 વર્ષના બાળકોને. 6 થી 14 વર્ષના બાળકોને મફત તથા ફરજિયાત શિક્ષણની જોગવાઈવાળું વિધેયક સંસદના બંને સત્રોમાં જુલાઈ ઓગસ્ટ 2009માં પસાર કરવામાં આવેલું અને વિધેયકને રાષ્ટ્રપતિએ ઓગસ્ટ 2009માં મંજૂરીની મહોર મારી. આ અધિનિયમને એપ્રિલ 2010થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર, નોકરી કરવાનો હક ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી, આર્ટિકલ 19માં. અનુચ્છેદ 19 દ્વારા ભારતના નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે, એટલે કે હક આપવામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જન્મ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે? તો જવાબ છે ઓપ્શન એ, ફરજિયાત. જન્મ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું ફરજિયાત કાર્ય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોઈ પણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રીટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 32માં. અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. આ અધિકારને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. આ અધિકારમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરશે. મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો વ્યક્તિ કલમ 226 અંતર્ગત કોર્ટમાં અરજી કરી શકે છે, જેમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં 5 પ્રકારની રીટ દાખલ કરી શકાય છે: 1 પરામદેશ, 2 બંધી પ્રત્યક્ષીકરણ, 3 પ્રતિબંધ, 4 ઉત્પ્રેક્ષણ અને 5 અધિકાર પ્રોત્સાહન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, લાલ કિલ્લા પર. આ વખતે 76માં પ્રજાસત્તાક દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો જવાબ છે ઓપ્શન બી, રાજ્યના ચીફ સેક્રેટરીની રાષ્ટ્રપતિ નિમણૂક કરતા
નથી. ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીની વાત કરીએ તો પંકજ જોશી ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. દેશના નાગરિકો દ્વારા કટોકટી કે આકસ્મિક, કુદરતી, માનવસર્જિત આપત્તિ, પહેલા, આપત્તિ દરમિયાન અને આપત્તિ પછીના સમય દરમિયાન આંતરિક બચાવ માટેનું સુઆયોજિત બચાવ તંત્ર એટલે નાગરિક સંરક્ષણ દળ. નાગરિક સંરક્ષણ દળ ખાસ કરીને નાગરિકો દ્વારા નાગરિકો માટે ચલાવવામાં આવતું દળ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યના મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન ડી, રાજ્યપાલ. રાજ્યના મુખ્ય પ્રધાન એટલે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો મુખ્યમંત્રીનો એક કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને કુલ કાર્યકાળની કોઈ મર્યાદા હોતી નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામ સભાને ખાલી જગ્યા સાથે સરખાવ્યા છે. તો જવાબ છે ઓપ્શન સી, ધારાસભા સાથે. પંચાયત એ ભારતીય બંધારણના પરિશિષ્ટ 7ના કેન્દ્ર અને રાજ્ય સંબંધ અંતર્ગત અનુચ્છેદ 246 મુજબ રાજ્ય યાદીમાં સ્થાન ધરાવે છે. એટલે કે પંચાયત એ રાજ્ય યાદીનો વિષય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો જવાબ છે ઓપ્શન ડી, પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ. ઈસવીસન 1941માં સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે SPEના અનુગામી તરીકે હવે CBI નામનું સંગઠન ભારતમાં કાર્ય કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે? તો જવાબ છે ઓપ્શન ડી, 708. નેક્સ્ટ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. 19 ફેબ્રુઆરી 2004ના રોજ અમલમાં આવતા બંધારણના 89માં સુધારા પર અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ, સ્પીકર. કોણ કરે છે? સ્પીકર કરે છે. મિત્રો, સામાન્ય ચૂંટણીઓ પછી સંસદની પ્રથમ બેઠકમાં સંસદના સભ્યો દ્વારા સ્પીકરની પસંદગી કરવામાં આવે છે. 5 વર્ષના કાર્યકાળ માટે સ્પીકરની પસંદગી સંસદના વર્તમાન સભ્યોમાંથી કરવામાં આવે છે અને પરંપરા મુજબ તે શાસક પક્ષ અથવા જોડાણના સભ્યો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? તો જવાબ છે ઓપ્શન બી, શ્રીમતી એમ ફાતિમા બીબી. એમ ફાતિમા બીબીની વાત કરીએ તો કોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીની નિમણૂક 6 ઓક્ટોબર 1989ના રોજ થઈ હતી. એમનો જન્મ 30 એપ્રિલ 1927ના રોજ કેરળમાં થયો હતો અને તેઓ 1997થી 2001 સુધી ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. જોઈએ નેક્સ્ટ. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જવાબ છે ઓપ્શન એ, જય હિન્દ. નેક્સ્ટ. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે? તો જવાબ છે ઓપ્શન એ, પ્રધાનમંત્રી. મિત્રો, હાલના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો હાલના માહિતી કમિશનર ડૉક્ટર સુભાષચંદ્ર આર સોની છે. કોણ છે? ડૉક્ટર સુભાષચંદ્ર આર સોની.
જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, ચંપાકમ દોરાઈરાજન વી સ્ટેટ ઓફ મદ્રાસ. ભારતીય બંધારણમાં 1951માં લાગુ કરાયેલા પ્રથમ સુધારા બિલ હેઠળ મૌલિક અધિકારોની જોગવાઈઓ માટે ઘણા ફેરફાર કરાયા હતા. આ સુધારામાં અભિવ્યક્તિની આઝાદીની સમિતિ કરવા અને જમીનદારી નાબૂદી કાયદાને માન્ય કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ. ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. તો જવાબ છે ઓપ્શન બી, 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જવાબ છે ઓપ્શન એ, ભારત. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ, ન્યાયમૂર્તિ રઘનાથ મિશ્ર. ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા. કોણ હતું? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા, જેમણે 25 સપ્ટેમ્બર 1990થી 24 નવેમ્બર 1991 સુધી સેવા આપી હતી. તેઓ ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ પણ હતા. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ભાગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.